ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર જીઆઈડીસી અને નોટિફાઈડ રહેણાંક વિસ્તારોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલ આજથી 35 દિવસ માટે બંધ કરવામાં આવી છે। 29મી ડિસેમ્બર સાંજથી ઉકાઈ ડેમમાંથી પાણીનો પુરવઠો રોકી દેવાયો છે। કેનાલ પર આવેલા એક્વાડક અને સાયફનના સમારકામ માટે અગાઉ 90 દિવસના શટડાઉનની યોજના હતી, પરંતુ માવઠાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા અને ફરી વાવણી માટે સિંચાઈની પાણીની જરૂરિયાત ઊભી થતાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં આ સમયગાળો ઘટાડીને માત્ર 35 દિવસનો કર્યો છે। આ નિર્ણયથી સમારકામની સાથે ખેતીના પાકને પણ રક્ષણ મળશે। અત્યારે રેસિડન્ટ ઝોનમાં સવારે 6 થી 9 પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સવારે 10 થી 5 સુધી પાણી આપવામાં આવશે અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ 1 મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી આપણી મારી એક વિનંતી છે પબ્લિકને કે પાણી બચાવો, કારણ કે અત્યારે પાણી શોર્ટેજ થઈ છે, તો મહિના માટે જરા ધ્યાન રાખે। અને ભવિષ્યમાં પાણોલીથી એક લાઈન નાખવાની ઈચ્છા છે, તો એ પણ એક નેક્સ્ટ યરમાં પ્લાનિંગ છે કે એક નવી લાઈન ચાલુ થઈ જાય। સરકારમાં ચાલે છે વાત, એક એક્સ્ટ્રા બીજું જે લાઈન જોઈએ એના માટે આપણે આ તૈયારી કરી રહ્યા છીએ।